અને આ કઢી ખીચડી એકદમ સાત્વિક છે હે ને, નો ગાર્લિક નો અનિયા. એ તો શું થયું પપ્પા? આ ઓલી જૂની કહેવત છે, લુલી કે વાહિંદો કરે ખાધી છે કઈ ચાલે રાખે, એટલે આ એની જેવું કર્યું આપે. હવે માદરા થઈ ગયા એવા બધા, એટલે હવે લાગે છે કે હવે જલ્દી આવશે. સ્વાગત છે બધાનું પાછા અમારા એક નવા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ. શું કરો તમે? तैयारी खाना बनाने का. આજે પ્રીતિ કઢી ખીચડી બનાવે છે, પણ એવી કઢી ખીચડી કે જે ઘરમાં ન બને. तो कहाँ पर बनेगा? પણ એનો ટેસ્ટ આખો અલગ હોય ને. मंदिर में जैसे मिलता है ऐसा से. મંદિરમાં ભોગવાળી ખીચડી જે બને એવી જે મંદિરમાં જે કઢી ખીચડી મળે અહીંયા અમારે આજુબાજુ विदाउट लहसुन प्याज जो होता है ना, हाँ. लहसुन नहीं रहता है कढ़ी में. અને અહીંયા શું કરો રોટલી બનાવે છે અને વ્લોગે ચાલુ છે. આ ઓલું કાઢી લો. હમ. અને માર તો બહુ દાંત બહુ કાઢે. હે મમ્મી? આ માણસ છે તે આપણે જાવું પ્લેનમાં જવું તો એરપોર્ટમાં જવું પડે, તો ટ્રેનમાં બે તો રેલવે સ્ટેશન ન જા, રેલવે સ્ટેશન જા તે પછી ટિકિટ બારીએ ટિકિટ લે પછી બે હવા દે. હે મમ્મી? આ પ્લેન કઈ રસ્તામાં થોડો ઊભો રહી છે. હે અને એરપોર્ટ હોય, એરપોર્ટ સિવાય બસ જ નથી. બસ સ્ટેન્ડ હોય તો રોકાય, નકર ન રોકાય. મમ્મી ભૂલી તો ગયા હતા. સ્ટોપ આપ્યો હોય તો ક્યાંક રોકાય, નકર ના રોકાય. વાતાવરણ એવું થઈ ગયું હોય કે ટૂંક સમયમાં વરસાદ આવશે. હે અગાસી ઉપર હુતા હતા ને વરસાદ આવ્યો. હે રોશની? એ તો શું થયું પપ્પા? આ ઓલી જૂની કહેવત છે, લુલી કે વાહિંદો કરે ખાધી છે કઈ ચાલે રાખે, એટલે આ એની જેવું કર્યું આપે. બીજા હે એમ કયો માં. અહીંયા પવન આવે ને એટલે મેં આપણે આયા સમજી ગયા. એટલે તમે કઢી ખીચડી બનાવીને જ રહો, એ જ ટેસ્ટ. એટલું બધું જૂનું ચડી ગયું તો જૂનું જ ને. હે રોશની? ખાવી ને કઢી ખીચડી? એ ક્યાં થાય? भूल गई थी. એટલે હા કે ના? हाँ. હા. પ્રીતિ એકદમ ભોગની ખીચડી બનાવવાનો પ્રયત્ન કરેલો છે, તો લેટ સી, જોઈએ બની છે કે નહીં. અને અહીંયા તો બધા સૂઈ ગયા, કારણ કે જ્યારથી અમે છેલ્લે જ્યારથી સત્તાધારથી આવ્યા છીએ ત્યારથી પ્રીતિને ખીચડી ખાવાનું બહુ મન હતું, પણ એવી ઘરે એક બે વાર બનાવી પણ બની જ નહીં. અને આજે પ્રીતિએ પ્રોપર ટ્રાય કરી છે. ખીચડી બનતી રહી ત્યાં સુધીમાં તો બીજા લોકો તો સૂઈ ગયા, કારણ કે અમારે જ ખાવી હતી ખીચડી. એકદમ પ્રીતિએ ઢીલી બનાવી. પ્રીતિને પરબધામની ખીચડી, કઢી ખીચડી, પરબધામની કઢી ખીચડી પ્રીતિને બહુ ભાવી. એટલી ભાવી કે પ્રીતિ કે આવી તો મેં ક્યારેય ખાધી જ નથી. એટલે ત્યારથી જ પ્રીતિને એ જૂનું ચડી ગયું કે એવી મારે એકવાર ઘરે બનાવી જ છે. આ છે કઢી. હવે આ કઢી ખીચડી તો યુટ્યુબની રેસીપી ઉપરથી બનેલી છે. पूरा यूट्यूब का रेसिपी नहीं, थोड़ा मतलब मुझे वो खा के जो वो फील हुआ मसाला फ्लेवर वो मैंने थोड़ा ऐड किया है. ઓકે. અને આ કઢી ખીચડી એકદમ સાત્વિક છે હે ને, નો ગાર્લિક નો અનિયા. એકદમ સાત્વિક ખીચડી. જેને સાત્વિક ડાયટ ફોલો કરવું એના માટે આ બેસ્ટ છે. ચાલો કયો થોડુંક બની. बताइए. અને જે ઘી આમાં નાખેલું છે તે ઘીનો ફ્રેગ્રન્સ આવે. हुआ है ना. કેમ ચા ઢોરાઈ ગયો? આમ જો પપ્પાના હાથમાં. આખી ભરી દીધી તમે એકાબી. હે મમ્મી તમે આખી ભરી? સાના શોખીન હોય એટલે આખી દેવી પડે ને. સારી ભરી. બહુ સાના શોખીન અને કાલે કાંઈક વાત મળી કે તમે ચામાં મીઠું નાખી દીધું હતું. લખાઈ ગયું તું ભૂલ. શામાં તેમાં ભૂલી ગઈ, નિમક નાખી દીધો. અને કાંઈક પછી સોરી બોલીને ભાગી ગયા. ગાયની મને કે તમે પી લ્યો, પણ ઝાડા કરી દેવા છે. આ તો પછી આ તો પછી રીલ ને બનતી હતી એટલે કઈ બોલ્યા નહીં. હે પપ્પા? ભૂલાઈ જાય ભાઈ. પછી કઈક હું કીધું, પ્રીતિએ પૂછ્યું કે હું કહીશ, હું પપ્પા કીધું એ કે તારા સસરા તો કે પી લે કે તારીફ સસરા પર ગાંડો થઈ ગયો. પી લે.
રસલો હાવ મગજ મેટ થઈ ગયો આ મોટું કેમ ऐसी वहाँ पे नहीं मिलती बट कभी खाया नहीं ऐसा हाँ है बट इतना पसंद ના પેપ્સી તો આવતી જ હોય ને બધે આવતી હોય પેપ્સી બધી હોય આ બાળકો તો બધે છોકરા પેપ્સી તો ખાતા જ હોય અરે અમારે અહીંયા ભાગ ને મમ્મી શું કે બબલું હે હા આપડા અહીંયા બબલું કે આ જે બબલા बच्चों का जो जैसे चिप्स वगैरह आता है ना बबलू हमारे वहाँ लोगों का नाम होता है અમારે આયા છોકરાને મનાવો કે જા બબલા લે બબલા કે જા ભાગ આવા નથી બોલા આવતા ભૂંગળા ને પછી મમ્મી શું લાગે કયા વરસાદ થાય હવે તૈયારીમાં છે આવી જાય હા રાઈતે નો તો આવ્યો 4 વાગે એક બે દિવસમાં આવી જાય કે હું હવે આવું આજુ ને ભાઈ વાતાવરણ તો બદલવા માંડ્યું કેવા વાદળા થઈ જાય प्रेडिक्शन चल रहा है प्रेडिक्शन बारिश का अब आ जाएगा આજકાલનો પવન છે એટલે ઈ પવન લઈ આવે बादल है ना अब आएगा શેરખાન ત્યાર છો કે નહીં હા પાછળ જવું શેરખાન હે હા શેરખાન આવી ગયો ફરવા જવું હે કે ટહેલના જાના હે ટહેલવા થોડું અમે જસ્ટ પહોંચ્યા અને ટ્રેન વહી ગઈ અમે યાર ટ્રેન જોવા આવ્યા હતા અને ટ્રેન વહી ગઈ હવે માદરા થઈ ગયા હે એવા બધા એટલે હવે લાગે છે કે હવે જલ્દી આવશે कि रोशनी के लिए बहुत ही कंसर्न लोगों का मतलब ऐसे क्वेश्चंस थे कि उनके पापा के लिए मम्मी के लिए रोशनी के पापा मम्मी ये सब का तो उस दिन तो रोशनी को बीच में बिठा के हमने होपफुली सभी डाउट्स क्लियर कर दिए हैं कि उनका रीमैरिज क्यों नहीं कराना ये क्यों नहीं कराना या અને અને એક કમેન્ટ એવી હતી કે ભાઈ શું વારંવાર એક જ વસ્તુ કયો હો કારણ કે તમે એ જે કમેન્ટ કરે તમે પહેલાથી અમારા સબસ્ક્રાઈબર હો પણ ડેઈલી તો નવા નવા સબસ્ક્રાઈબર જોડાતા હોય નવા નવા વ્યુઅર बहुत क्वेश्चंस भी आ रहे हैं इंस्टा અને એ પછી વિડીયો અમે જે એક રોશની આવી હતી ત્યારે 1.5 મહિના પહેલા એ વિડીયો બનાવેલો એટલે પછી અને એ પણ 3 મહિના પહેલા 2.5-3 મહિના પહેલા જે જ્યારે રોશની ઘરે પણ નહોતી આવી એના સ્કૂલે હોસ્ટેલ હતી ત્યારે પણ બનાવેલો પણ એ ટૂંકમાં જે નવા વ્યુઅર હોય એ જોયેલો ન હોય ને પછી હું વારંવાર કમેન્ટ કરે એટલે એના માટે મેં આ પાછું એટલે આ પાછું મેં વાત કરી હતી બાકી એવું નથી કે વારંવાર એક જ વસ્તુ અમારે રિપીટ કરવી है बार बार आप लोग पूछ रहे हैं इसलिए बार बार हम बता रहे हैं आप लोग फिर से पूछिए हम फिर से बताएंगे અને શું કહેતા હતા તમે हाँ कि यही मतलब इसमें तो ये वीडियो हमने क्लैरिफिकेशन के लिए दिया था और ऐसे कभी ये तो मैं भी ऐसे देखती हूँ कि ऐसे बाहर से भी मतलब आउट ऑफ द कंट्री और दूसरे ऐसे स्टेट में जो भी रह रहे हैं गुजराती दूसरे स्टेट में रह रहे ये लोग भी ऐसे ही मैसेज कर रहे कि हाँ हमें रोशनी को हेल्प करना है कुछ आप लोगों का थोड़ा सा रोशनी के लिए कुछ करना है हाँ फाइनेंशियल सपोर्ट करना है कि हमें भी पता चल रहा है कि आप लोग ऐसे पूरा फैमिली ऐसे सब वो कर रहे जिम्मेदारी है तो आप लोगों का भी देख के उनको दया आ रहा है बेसिकली तो जिनको दया आ रहा है उनके लिए तो बहुत थैंक यू जो लोग ऐसे समझ पा रहे हैं सिचुएशन को बट इसमें भी कुछ ऐसे मिक्स्ड रिएक्शन आ रहे जो लोगों को जो मतलब मेन इंसान है ये सभी वीडियोस का ये सब का उनका जिन लोगों को मेहनत नहीं दिख रहा ऐसे लोग कुछ ऐसे नेगेटिव कमेंट्स कर रहे जैसे एक वो का कमेंट ऐसा था कि ऐसे क्या मतलब हितन को बताते हुए कि क्या ये भीख मांग रहा है बट ये चीज़ क्लियर कर देना चाहते हैं कि वहाँ पे हम भीख नहीं मांग रहे थे या नहीं बोल रहे थे कि आप लोग हमारा वीडियो देख रहे तो हमें पे करो या हमें दो इट जस्ट दैट कि आप लोग इतना कंसर्न थे ऐसे आए थे 10-15 ऐसा 4-5 तो मेल आए थे तो हमने सोचा कि इतना लोग अगर टाइम निकाल के ऐसे सपोर्टिव मैसेजेस कर रहे तो इट जस्ट दैट कि एक क्लैरिफिकेशन दे देते कि हम नहीं बोल रहे कि आप लोग दो हमें पैसा दो तो ही हमारा घर चलेगा ऐसा नहीं है बट आप लोगों का अगर मन है और आप लोग ये देने के चक्कर में ये सुपर थैंक्स ऐसा कुछ कर दे जिसमें क्या आप लोग जितना मदद करना चाह रहे हो उतना हमारे पास पहुंचेगा भी नहीं उससे बेटर अगर आपको देना ही है तो दीजिए वरना ऐसा कोई फोर्सफुली या फिर हम भीख नहीं मांग रहे कि दीजिए दीजिए अगर नहीं देंगे तो हम नहीं खा पी पाएंगे ये चीज़ नहीं है इतना तो एक साइड हसल भी एक है और ये सोशल मीडिया के भी एक है जो मतलब टाइम के साथ जो बेटर लग रहा है वो हम कर रहे हैं ऐसा અને પછી એવી પણ કમેન્ટ તમે જોબ કરવા માંડો હાલાકી એ તો અમે બધું ક્લિયર કરેલું જ છે કે અમારી પાસે જોબ પણ છે બધું છે
એવું નથી અને जस्ट दैट कि एक पूरा फैमिली चलाना थोड़ा बहुत डिफिकल्ट हो जाता है कि इधर उधर जाना, सबके ख्वाब मतलब सबके ड्रीम या थोड़ा सबको खुश रखना थोड़ा दिक्कत हो जाता है। कुछ चीज़ें हम शेयर किए, कुछ चीज़ें हैं जो शेयर करना पॉसिबल नहीं हो रहा, बट हाँ मतलब डिफिकल्टी सबके ज़िंदगी में होता है, हमारे ज़िंदगी में भी है। इट्स जस्ट दैट कि आप लोग देख रहे हैं, आप लोग रिलेट कर पा रहे हैं, और आप लोगों को जिनका ये सामर्थ्य है वो लोग थोड़ा बहुत मदद करना चाह रहे हैं, बस उनके लिए। आप लोगों को अगर नहीं करना तो भी दैट्स આમાં ओके। હા એટલે અમે બધાને નહોતું કીધું અને હું પર્સનલી આવું કંઈ હું ટાળું છું, આવું નથી કાંઈ લેવું અને હાલાકી મેં રિમૂવ પણ કરી દીધું કે બેંક ડિટેલ હવે નથી અમારે કંઈ જોતું, પણ જે 2-4 વ્યક્તિએ જે રોશની માટે ऐसे तो દિલથી જે 4-5 ने કરેલું कर હે भी दिया है, હા એ તો छोटा से छोटा बड़ा હવે એ વસ્તુ અમે એ જ્યારે હવે રોશનીનો ઓગસ્ટમાં જન્મદિવસ આવે તો એ તો જે પણ અરવિંદભાઈ પટેલ છે, પછી દિવ્યેશભાઈ છે, હિતેશભાઈ વેકરિયા, જિગ્નેશભાઈ ખૂંટ, આ લોકો અહીંયા રોશની માટે દિલથી હેલ્પ કરેલી છે અને એ વસ્તુ આપણે એ રોશનીનો જન્મદિવસ આવશે એટલે રોશનીનું એક ડ્રીમ છે, ડ્રીમ વસ્તુ એ આપણે એને દેવડાવશું, એમાં તમે જેમ પણ હેલ્પ કરી રહી એમાં આપણે એ ઉપયોગ કરશું। वो आपने जो सपोर्ट किया वो चीज़ हम फिक्स डिपॉजिट की तरह एफडी बना के रख देते हैं। रोशनी का बर्थडे आएगा तब आपका वो पैसा रोशनी का ड्रीम। હા એટલે કે મારે તો હું તો લેવાનું ટાળતો તો જ ઘણા બધા મેસેજ પણ પ્રીતિએ કીધું કે હું સામેવાળા રિલેટ કરી શકે અને જે અને દીકરી પ્રત્યે થોડુંક વધારે હોય લોકોને, દેટ્સ વાય। પણ હાલાકી જો રોશની માટે તો અમે છીએ જ એવું નથી, પણ જે આજે હેલ્પ કરે એના માટે દિલથી ધન્યવાદ। एंड वन थिंग जो मैं क्लियर करना चाहूँगी, आप लोग जो भी देख रहे हैं ये रील जो भी एवरीथिंग, हालांकि जो बैकग्राउंड में जो रहते हैं बिहाइंड द कैमरा उनका मेहनत ऑब्वियसली नहीं दिखते, बट अगर हितन ना हो और उसकी मेहनत ना हो तो ये सब कुछ पॉसिबल नहीं है। तो इसके लिए हम भी ग्रेटफुल है। तो फिर ऐसे नेगेटिव कमेंट, हालांकि जो कर रहे हैं उनको भी समझ है, वो मतलब फ़ोन यूज़ कर रहे तो इतना तो समझ है कि कितना मेहनत लगता है, क्या लगता है। इट्स जस्ट दैट कि बुरा फील कराने के लिए वो ऐसे कर रहे हैं, ऐसा नहीं करना चाहिए। ब्यूटीफुल सनसेट, ऐसा मैं ड्राइंग करती थी पता है। તો અમે ઘરે આવી ગયા ને અહીંયા ઘરે તો મમ્મી ને પપ્પા ઝઘડો કરે। હું ઝઘડો કરે? કઈ નથી, દોરડાની વાતો કરી વાળા કહું કે દોડું ખેંચવું પડે, નકર પીન ના આવે ને ત્યારે બેનને શું ખબર પડે? મમ્મી તો તાર કાંઈ કામ છે રોટલા કરવા બેહું? રોટલા તો થઈ જાય હા, પણ મારે કેવું હતું કે વાળા પાઉં એટલા માટે મારે નથી ખાવા, પણ જો આ છે ને પાઉં લીધેલું છે ને ખોટું વેસ્ટ જાય એના કરતાં આપણે બનાવી લઈએ તો સારું કહેવાય। कड़ी खिचड़ी पड़ा है કઢી ખીચડી તો બપોરે ખાધી, और बाकी है वो कौन खाएगा? कंकुरिया। તમે તો સુઈ ગયા હતા બપોરે, તમે આ કઢી ખીચડી ખાઈ લેજો। રેડી? એટલે શું બનાવે વડાપાવ છે? હા ભલે જ બનાવે, તો કાંઈ એ ના આમાં શું વાંધો હે ઉપર હા કાંઈ વાંધો બનાવો તીખા મરચા વચ્ચે છે ને? હા તે કામ જોવો જઈ હા જે બનાવો બનાવો રેડી ને? થઈ ગયો પ્લાન? જો હું વાર લાગે? કઢી ખીચડી ન ભાવે કાંઈ ને આ બનાવું એમાં કોઈ રોશની તારે શું ખાવું? रख दो बेड पे, यहाँ पे रख। હવે તો રોશની કે અબ મુझे પૂછો ही मत। રોશની શું ખાવું તારે? કોઈ નહીં, એની પાસે તો કોઈ નહીં જ છે। હે આપણે નહીં દેખો પપ્પા એ રિહાણી અમાર ભેગે એવી ન્યાય કાંઈ ન ખાધું। કાંઈ હે બેટા ખાય कैसे हाँ मैं हाँ કાકો જે ખાઈ લેવાય એમાં શું આ બગડી જાય બીજું આ કાંઈ બગડી જાય હા ભલે બસ હાલો લ્યો તૈયારી કરીએ આપણે હાલો। આ તૈયારી કરો क्या ले रहे हो? कहाँ गए? ये हो गया, चलो अब फटाफट मदद करो, जल्दी खाना है तो। 8 बज गया, बनते बनते टाइम लगेगा। यहाँ पे बिछाओ ना, ये क्या सेंस बन रहा है? चुपचाप बैठो, लहसुन खोलो। चलो लहसुन नहीं बोल दे, नहीं सब करेंगे, जिसको ज्यादा खाने का मन है वो। હાલો હું કરું, હાલો લાવો આને આપી દો। પાછળ બધા આવી જાઓ, અહીંયા જ આજે વડાપાઉં બનશે। ઘણો ટાઈમ થઈ ગયો, ખબર હે આપણે એકવાર વડાપાઉં બનાવ્યા હતા? ટાઈમ થયો કે નહીં? તમે જ કહો। હે મમ્મી કેટલો ટાઈમ થયો? 2-3 મહિના જેવું થઈ ગયું। ક્યારે છઠ બનાવ્યા હતા? 2 बार खाने जितना बना लिया था। તો અત્યારે આખા બધા અહીંયા બેસી ગયા છે ચૂલા પાસે અને અત્યારે શું બને છે? बड़ा पाव। શું સબ્જી બનાવી? કદ્દુનું શાક. કદ્દુ? એટલે કહેતા એ ન્યા આ તો કોમન છે ન્યા, વધકારું થાય એટલે તો પ્રીતિ બહુ થાય પણ આવી રીતે સબ્જી ન બને, ન્યા અલગ હોય એમ।
કેવી રીતે બનાવે? वो पक जाता है पूरा मीठा मीठा कद्दू बोलते हैं इसको येलो हो जाता है वो है ना આપણે કાચા ખાઈએ ને ઈ પાકેલા एकदम पीળો पड़ी जाए तो એમાંથી એનો સબ્જી બનાવે શાક તો ભાવે નહીં ને. ભાવતું હોય હવે ઈ પછી જેની રીત હવ ના ટેસ અલગ જ્યાંનો જેવો કલ્ચર जैसे यहाँ पे मीठी दाल दाल होता है दाल या दाल बोलते હા ઓર દાલ ભાત નો हैं। આપણે જેમ દાળ ભાતમાં કેમ મીઠી દાળ હોય હવે મમ્મી હા? આજે પ્રીતિ વડા બનાવે છે એ તમને ખબર શું છે આ વડા પાવી ઓલા આપણે બટાટા વાળા બનાવીને અંદર આ પાઉની અંદર મૂકી દઈએ ઈ જ વડા લ્યો એ જ વડા એને વડાપાઉં કે એને પાઉમાં નાખી દે એટલે કે આ વડા પાઉં હમ બાકી આપણે બટાટા વાળા જ બનાવતા જ હોય હમ એ ભાઈ એનું જે આ પાઉંમાં મિક્સ કરી દે એટલે પછી એ આખી વડા પાઉં લ્યો પપ્પાને બેન કયો કે ફૂઈ કયો બે એક જ છે એમ હે એ બધું યાર આમ લ્યો કે આમ લ્યો એ તમે એમ કે મારા પપ્પાની બેન હા અને એમ કહો કે મારી ફૂઈ ફૂઈ. એ બધું એક જ થયું પપ્પા જમી લીધું ના રે જમવાનું છે ને. હા તમે બધાને જમવાનું બાકી હાલો જમવા બેસી જાય અને તો રોટલો ક્યારનો બની ગયો તો કા મમ્મી એનો તો આટલે કે બની પણ આ રાહ જોઈ લીધી પપ્પા હવે હું કે એ કે જમવાને જ્યારે ઉતાવળે ને તેથી વડાપાઉં બનાવી લેવાય ફટાફટ બનીને ખાઈ લઈએ એમ તો વાર લાગે ને બધા વડાપાઉંમાં વાર લાગે એમ કેમ ફટાફટ? એ ફટાફટ નો એમ થાય બટા એ ખાલી લાગે કે ફટાફટ હા એ તો ખાલી બે વોટ ભેગા કરવા પણ રાંધવું કરવું એ મુસીબત થાય. તમે રાંધી લ્યો તો તમારે ભૂખ મરી જાય હા તમે રાંધી લેતા તો આપણે ભૂખ મરી જાય કઈ કોઈ પણ કોઈ- કઈ ના બેઠા જે રસોઈ કરતું હોય ને એને ભૂખ હોય જ નહીં એટલી એને ખવડાવવાની ભૂખ હોય હા એને ભૂખ હોય જ નહીં કારણ કે એ રાંધી રાંધીને જ ધરાઈ જાય એમાં ભૂખ પછી હું લાગે જે બેઠા હોય એને ભૂખ વધારે હોય કે રસોઈ કરતા ની ભૂખ વધારે હોય જે આ વાડ લઈને બેઠા હોય ને એના વધારે હોય હે બનાવતી એ તો રસોઈ બનાવીને ધરાઈ જાય એમાં બધું મિક્સ કરીને બધું બનાવીને રેડી થઈ જાય તો ફટાફટ પ્રીતિએ વડાપાઉં બનાવી દીધા અને બીજું હોય જમવામાં છે પણ આમિયો એકટુ વડાપાઉં ही ખાબો थोड़ा खाना है ऐसा आमियो एकटा वड़ापाव खाबो एक अनेक अब बोलो कुछ बोलना रहेगा हैं हालो मम्मी आओ भूख नहीं लगी હવે તો લાગે ને દવા થવાય બેટા હજી ઘડી ખમી જાય 2 કલાક અરે 2 કલાક ની ક્યાં કરે એ રોશની તો પછી નીંદર આવી જાય ને હાલો હવે આપો રોશની ને પપ્પાને રોટલી શાક રોટલાના શાક તમે ઈવડું લઈ લો રોશની ને રોટલાનું શાક આપી દો તો કઢી ખીચડી એમ કઢી ખીચડી દે હાલો આપો એને કઢી ખીચડી પપ્પા આજ કેટલા દિવસ પછી વડાપાઉં બન્યા ખબર વડાપાઉં બનાવ્યા હતા આપણે પહેલા ખાધા નહોતા કાંઈ મોવી જ નથી પનીર રોલ ને વડાપાઉં બે હેરે ખાધા છે વિડિયો હોય એટલે એક દિવસ ના અંતરે નહીં હારે જ હતા આને તમે હલવો કીધો તો હા યાદ આવે છે કઈ આ ઓલી ચટણી છે ને હા આ ચટણી છે તીખી ચટણી છે નહીં તમને તો પહેલા કે હલવો છે હું હાલવા જેવો દેખાડો કલર હતો ને ઓલો એટલે ખાધા જ છે ને પાકું કે હા એ તમે બનાવ્યો તો એ જ ખાધા હા. તમને પપ્પા કયો કે આ યાદ છે કે નહીં ના આપણે કઈ યાદ નહીં આ તો કઈ માં કે મને તો આ યાદ જ નથી પપ્પાને વિડીયો બતાવી જોઈએ બ્લોગ રેડી આ તો ત્યાં આવી રીતે બેન ને દીધું એ રીતે નતો પણ દીધો વડાપાઉં અને ફોટો પાડ્યો તો ફોટો પડ્યો હા હવે ખ્યાલ આવ્યો હવે યાદ આવ્યું રોશને કેવું લાગ્યું ખ્યાલ આવ્યો મસ્ત. મોડું આવ્યું આ મુંબઈ સ્ટાઇલ વડાપાઉં આપણે અહીંયા એવી રીતે કોઈ નથી વેચતું નહીં આમાં મહેનત થાય આમાં મહેનત વધારે થાય ઝીણી ઝીણી વસ્તુ હા વડાપાઉં છે શાક રોટલી રોટલા બાજરાના બધા આવી જાવ બધાય આવી જાવ ખાવું હોય. તો હવે જમી લઈએ ને હાલો તો આ બ્લોગ અહીંયા પૂરો કરી હાલો બધાને કહેજો જય દ્વારકાથી હાલો, bye.